કેમ છો? મજામાં? હાલો, આજનો સેશન આપણા માટે ખૂબ અગત્યનો છે અને તમને આવડે પણ એવો છે. સિરીઝ કનેક્શન એન્ડ પેરેલલ કનેક્શન ઓફ ધ રેઝિસ્ટન્સ, અને થોડીક ડિટેલમાં પણ ડિસ્કશન કરવી છે. એના પોટેન્શિયલના ફોર્મ્યુલા ઉપર પણ જવું છે. જેમ આપણે કેપેસિટરમાં બહુ સારી રીતે ભણ્યા હતા એવી જ ડિસ્કશન આ છે, એમાં કંઈ નવીન આપણે નથી કરવાનું. ચાલો તો વધીએ આગળ આપણે. તો શરૂઆત છે આપણી સિરીઝ કનેક્શન એટલે કે અવરોધોનું શ્રેણી જોડાણ. ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. અવરોધોનું શ્રેણી જોડાણ. ઓકે, બરોબર. ચાલો, અવરોધોનું શ્રેણી જોડાણ ઇટ મીન્સ સિરીઝ કનેક્શન ઓફ ધ રેઝિસ્ટન્સ. એના વિશે આપણે ચર્ચા કરવી છે. બરોબર, શું થાય, કઈ રીતના થશે, કેવું વર્કિંગ થશે. ચાલો ધ્યાન રાખજો, બહુ સિમ્પલ વસ્તુ છે કે સપોઝ કોઈ એક અવરોધ છે કે જે અવરોધની વેલ્યુ R1 છે અને એના બે છેડા વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ આપણે કહી દઈએ કે V1 છે એવું માની લ્યો, PD. અને બીજો એક અવરોધ છે જેની વેલ્યુ R2 છે, એના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ હું કહી દઉં V2. બંનેમાંથી જે પસાર થતો કરંટ છે એ કરંટની કિંમત I છે. ઓકે, ચાલો હવે આ બંનેના છેડા આપણે ભેગા કરી દઈએ. કેવી રીતે ભેગા કરીએ જોજો, આ રીતે. બરોબર, આ R1 આ R2. ઓકે, અને આ બે છેડા વચ્ચેનો PD તમને ખ્યાલ છે કેટલો છે, V1. અને આ બે છેડા વચ્ચેનો PD તમને ખ્યાલ છે V2. એટલે કે બીજા શબ્દોમાં એને પોટેન્શિયલ ડ્રોપ પણ કહેવાય. શું કહેવાય? પોટેન્શિયલ ડ્રોપ. ચાલો તો ટોટલ આમાંથી જે વહેતો પ્રવાહ છે, આ પ્રવાહની કિંમત I છે. આમાંથી વહેતો પ્રવાહ I છે. અને આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે આ છેડો A અને આ છેડા B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? ધારો કે આપણે V ધારી લઈએ. એટલે ધારો કે A અને B છેડાઓ વચ્ચે નો PD V છે. તો શું થશે? V is equal to V1 plus V2. જેમ કેપેસિટરમાં ભણ્યા હતા એવી જ રીતે સિરીઝમાં કેપેસિટરમાં પણ તમે ભણ્યા હતા વોલ્ટેજના ભાગ પડે, એમ આમાં પણ અવરોધોના શ્રેણી જોડાણમાં વોલ્ટેજના ભાગ પડશે. અને કોણ અચળ રહેશે? તો કે કરંટ. એટલે અહીંયા હું લખી નાખું છું V ના ભાગ પડે, પણ અચળ કોણ રહેશે? તો કે I અચળ. ખાસ આ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે, ખૂબ અગત્યની વસ્તુ છે, ધ્યાન રાખવાની થશે. તમને એમ કહેશે કે કરંટ શું થશે એનો ફાઇન્ડ કરો, વોલ્ટેજ શું થશે એનો ફાઇન્ડ કરો, તો તમને બહુ ઇઝી રીતે આ વસ્તુ મળી શકવી જોઈએ. ચાલો તો આપણે વેલ્યુ મૂકીએ. શું થશે ધ્યાન આપજો બરોબર રીતે. તો V1 ની જગ્યાએ આપણે મૂકી દઈએ I into R1 પ્લસ V2 ની જગ્યાએ મૂકી દઉં છું I into R2. ચલો, વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે V એટલે ટોટલ. ચાલો, ટોટલ V. તો એના માટે હું શું કરું છું? જો ઇક્વિવેલન્ટ સર્કિટ આપણે ડ્રો કરીએ તો આ A, એને હું રિપ્લેસ કરી દઉં આ B, સોરી અહીંયા હું લઈ લઉં છું B. ઓકે, આમાંથી જે કરંટ વહન પામે છે I જેટલો કરંટ છે, અને આ જે રેઝિસ્ટન્સ છે R ઇક્વિવેલન્ટ. તો આને આખી સર્કિટને મેં રિપ્લેસ કરી A અને B પોઈન્ટને, એટલે કે VAB એટલે કે V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ તમે લખી શકો છો, તમે જોઈ શકો છો. તો અહીંયા શું થશે? I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ. ચલો, અહીંથી I કોમન કાઢીને ઉડાડી નાખો એટલે થશે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. ખાસ વસ્તુ મગજમાં રાખજો, કેપેસિટર કરતાં ઊંધું થશે, કારણ કે કેપેસિટર અને રેઝિસ્ટન્સ એ બંને એકબીજાથી વ્યસ્ત મુજબ ચાલે છે. આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની થશે. રેડી? ચાલો, આવા n અવરોધો હોય તો શું થશે? આવા n અવરોધો માટે તમે શ્રેણી સમાંતરના જે રૂલ્સ એપ્લાય કરો છો એ તમારે રૂલ્સ ક્યારે તમે એપ્લાય કરો? તો કે જંકશન પોઈન્ટ જ્યારે આવે, બરોબર, ત્યારે તમે શ્રેણી સમાંતરના રૂલ્સ ત્યાં પૂરા થઈ જાય તમારા. બરોબર, જંકશન આવે ત્યારે તમારું શ્રેણી સમાંતર પૂરું થઈ જાય. જંકશન કોને કીધું તો આપણે યાદ કરો. બે કરતા વધારે બિંદુ જે જગ્યાએ ભેગા થતા હોય સર્કિટમાં એ પોઈન્ટને જંકશન કહેવાય. તો જંકશન જ્યાં આવી જાય ત્યાં તમારું શ્રેણી સમાંતર બ્રેક થઈ જશે.
કા શ્રેણી હોય તો શ્રેણી, સમાંતર હોય તો સમાંતર, બરોબર. જંક્શન જ્યાં આવી જાય ત્યાં પછી તમારે નવી ડિસ્કશન કરવી પડે, બરોબર. તો એ આપણે સર્કિટ જેવી લેશું અને ડિસ્કશન કરશો એટલે આપોઆપ તમને બધી સમજાવવા મળશે હું તમને શું કહેવા માંગુ છું. તો આવા n અવરોધો માટે શું થશે? R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ અપ ટુ પ્લસ Rn. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે, તમને પણ ખ્યાલ હતી, એમાં કઈ નવીન વસ્તુ નથી. જો બધાના રેઝિસ્ટન્સ સેમ હોય એટલે કે જો R1 બરાબર R2 બરાબર R3 અપ ટુ Rn બધા સેમ છે એટલે આપણે એના પછી લખીએ, જો R1 બરાબર R2 બરાબર ઇક્વલ ટુ Rn ઇઝ ઇક્વલ ટુ R હોય તો શું થશે? તો સમજવા જેવી વાત છે, R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R પ્લસ અપ ટુ પ્લસ n વખત ઇઝ ઇક્વલ ટુ NR. રેડી? ચાલો, તો આ ડિસ્કશન થઈ, તમને ખ્યાલ જ છે પણ તેમ છતાં આપણે ચર્ચા કરી લીધી. R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ R. હવે તો રેઝિસ્ટન્સ સેમ હોય તો દરેકના વોલ્ટેજ ડ્રોપ શું થશે? ચાલો, રેઝિસ્ટન્સ સેમ હોય તો દરેકના વોલ્ટેજ ડ્રોપ કેટલા થાય તો એ પણ તમને ખબર પડી શકે છે. જો બધા અવરોધો સમાન હોય, બધા અવરોધો સમાન હોય તો દરેક અવરોધ ના બે છેડા વચ્ચેનો PD V ડેશ હોય તો કેટલો હોય તો V ડેશ હોય તો V ડેશ ઇઝ ઇક્વલ ટુ V અપોન N. રેડી? ચલો, બે હશે તો અડધા વોલ્ટ થઈ જશે, 3 હશે તો એ પ્રમાણે વોલ્ટ થઈ જશે. બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો, હવે આપણે જે ચર્ચા કરવી છે, મારે V1 અને V2 ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે V ના ફોર્મમાં. આના વિશે મેં ચર્ચા કરેલી હતી તમને ચેપ્ટર નંબર 2 માં જ્યારે આપણે ભણતા હતા, યાદ કરો. મેં તમને કીધું હતું કે તમે જેના ભાગ પડે છે જ્યારે બે ખાલી રેઝિસ્ટન્સ વિશે તમે ચર્ચા કરો છો, આપણે એવું લીધું હતું બે કેપેસિટર વિશે ચર્ચા કરતા હોય અને એના સિરીઝના કનેક્શન હોય અને એમાં વોલ્ટેજ ડાયરેક્ટ જોતો હોય, કારણ કે ત્યાં તમને ચાર્જ ગોતવો બહુ ઇમ્પોર્ટન્ટ હતો, યાદ કરો, બરોબર. તો અહીંયા ગોતવાનું ઇમ્પોર્ટન્ટ થશે કરંટ ગોતવો બહુ ઇમ્પોર્ટન્ટ હશે. તો તમને વોલ્ટેજ જો મળી જાય, બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પોટેન્શિયલ ડિફરન્સ મળી જાય તો તમારું કામ બહુ ઇઝી થઈ જાય, કારણ કે રેઝિસ્ટન્સ ઓલરેડી હોય તમારી પાસે, પોટેન્શિયલ ડિફરન્સ મળી જાય એટલે કરંટ તમારો મળી ગયો, કામ પૂરું. હાવ ઇઝી વસ્તુ થઈ જાય. ક્લિયર? તો આનો આપણે હવે યુટિલાઇઝ કરીએ અને ત્યાં મેં તમને ત્યારે જ એ ફોર્મ્યુલા તમને લખાવી દીધું હતું, જો તમને યાદ હોય તો, કે સિરીઝ કનેક્શનમાં તમારે એ જોવાનું છે કેના ભાગ પડવાના છે, વોલ્ટેજના ભાગ પડવાના છે બેમાં. એટલે V1 ઇઝ ઇક્વલ ટુ આવું ફોર્મ્યુલા હતું, જો તમને યાદ હોય તો V1 ઇઝ ઇક્વલ ટુ C2V અપોન C1 પ્લસ C2, આવું ફોર્મ્યુલા હતું. V1 ઇઝ ઇક્વલ ટુ C2V અપોન C1 પ્લસ C2, કારણ કે V ના ભાગ પડતા હતા. એવું જ કંઈક અહીંયા થશે. ચાલો, કેવી રીતે આપણે કરીશું? તો એના માટે કંઈક રસ્તો કરીએ. ચાલો, કેમ થઈ શકશે? તમારો શું લોજિક હાલી રહ્યું છે? બંનેમાંથી પસાર થતો પ્રવાહ સમાન છે તો આપણે આવું લખી શકીએ. ચાલો, હવે સ્પેશિયલ કેસ ચર્ચા કરું છું. સ્પેશિયલ કેસ માત્ર બે અવરોધ માટે, માત્ર બે અવરોધ માટે. ચાલો, શું થશે? ધ્યાન આપજો બરોબર રીતે. R1 R2 વોલ્ટેજ V, V1 V2. રેડી? હવે V1 અને V2 ની કિંમત શું થશે? તો તમને ખ્યાલ છે બંનેમાંથી કરંટ સમાન પસાર થશે, પણ આપણે કરંટ ગોઈતા વગર પેલા V1 ને V2 ફાઇન્ડ કરવો છે. તો શું થશે? ધ્યાન આપજો. આપણે ફાઇન્ડ કરી લઈએ એકવાર. અહીં I1 is equal to I2, therefore V1 upon R1 is equal to V2 by R2, therefore V2 is equal to V1 R2 by R1. રેડી? ચલો, પરંતુ તમને ખબર જ છે શું કરવાનું છે. V is equal to V1 plus V2,
સો V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 ની કિંમત V1 R2 અપોન R1. ચાલો શું થશે? V ઇઝ ઇક્વલ ટુ V1 કોમન કાઢી લ્યો, લસા લઉં છું, આવું થશે R1 પ્લસ R2 અપોન R1. ધેરફોર V1 ઇઝ ઇક્વલ ટુ V R1 અપોન R1 પ્લસ R2. યાદ કરો આ ફોર્મ્યુલા મેં તમને ત્યારે જ શીખવાડી દીધું હતું કે આવું જ આવશે. રેડી? તો તમે આનો ઉપયોગ બહુ સારી રીતે અને સરસ રીતે તમે કરી શકો. એવી જ રીતે તમારો V2 મળશે, આવી જ રીતે તમારો V2 મળશે. ખાસ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખજો. ધેરફોર V2 ઇઝ ઇક્વલ ટુ V R2 અપોન R1 પ્લસ R2. તો તમે આવા ફોર્મ્યુલા આ પહેલી વાર નથી આવ્યું, આવા ઘણા ફોર્મ્યુલા થયા. યાદ કરો, કેપેસિટરમાં પણ ફોર્મ્યુલા હતું, એમાં પણ ઓલું ચાર્જ વાળું ફોર્મ્યુલા હતું, કેપેસિટર વાળું ફોર્મ્યુલા હતું, કેપેસિટરના વોલ્ટેજ વાળું ફોર્મ્યુલા હતું, ત્યાં આપણે ચર્ચા કરેલી હતી, બરોબર. અને એમાંથી આપણે એના પછી આપણે રેઝિસ્ટન્સ વાળું, એટલે જોવા જાવ તો આ ટાઈપના ફોર્મ્યુલા કેટલા થયા વિચારો તો, કે 3 ફોર્મ્યુલા થયા. Q1 ઇઝ ઇક્વલ ટુ Q બ્રેકેટમાં R1 અપોન R1 પ્લસ R2. પછી V1 ઇઝ ઇક્વલ ટુ C2V અપોન C1 પ્લસ C2. તો મેં તમને કીધું હતું, તમે યાદ રાખો, છેદમાં સરખું જ આવવાનું છે બધામાં. તમે જેની ચર્ચા કરી રહ્યા છો છેદમાં સરખું જ આવવાનું છે. પણ ફેર ઈ પડશે કે તમે જે રાશિ લખો છો એની સામે બીજી વસ્તુ વિચારો, જેના ભાગ પાડવાના છો એનો ટોટલ ભાગ બંને કેસમાં આવશે. જોવો, મતલબ કે તમે વોલ્ટેજના ભાગ પાડવાના છો તો એનો ટોટલ ભાગ બંને કેસમાં આવશે. આમાં પણ V આવ્યો અને આમાં પણ V આવ્યો. હવે ફેર ખાલી પ્રશ્ન તમારે આ જ વિચારવાનો છે. V1 આવશે, અહીંયા R1 આવશે, અહીંયા V2 આવશે, R2. તો તમારે ખાલી વિચારવાનું ઈ છે કે વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ વચ્ચેનો રિલેશન શું થાય, પ્રોપોર્શનાલિટી થાય કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ થાય. આ સમજાવવું જરૂરી છે. તો એ તમને ખ્યાલ છે કે પ્રોપોર્શનાલિટીનો સંબંધ થશે. એટલે V1 લખતા હોય તો R1 લખવું પડે, V2 લખતા હોય તો R2 લખવું પડે. પણ એની જગ્યાએ જો કેવો સંબંધ હોય તો ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય તો જે હતું કેપેસિટર અને વોલ્ટેજમાં. યાદ કરો, કેપેસિટર અને વોલ્ટેજમાં એવું જ હતું, C ઇઝ ઇક્વલ ટુ Q બાય V છે, તો C અને V ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ છે. તો ત્યારે તમે V1 લખો છો તો ત્યારે C1 ની જગ્યાએ તમારે C2 લખવો પડે. આ વસ્તુ મગજમાં રાખવાની થશે. ચાલો, હજી એક આવું જ ફોર્મ્યુલા હમણાં તમારી સમક્ષ હમણાં પેશ કરવામાં આવી રહ્યું છે. રેડી? તો ધીસ વોઝ ધ સિરીઝ કનેક્શન ઓફ ધ રેઝિસ્ટન્સ. સિરીઝ કનેક્શન અને પેરેલલ કનેક્શન બહુ બેઝિક કોન્સેપ્ટ છે. અવરોધોના જોડાણ માટેનો બહુ બેઝિક કોન્સેપ્ટ છે. સ્ટાર ટુ ડેલ્ટા કન્વર્ઝન છે, જે કેપેસિટરમાં પણ આવે છે, આમાં પણ આવે છે. કેપેસિટરમાં એ સમય તમને નહોતું કરાવ્યું, એનું કારણ હતું કારણ કે આમાં મારે તમને વ્યવસ્થિત કરાવવાનું જ હતું. એટલે એ અહીંયા આપણે ડિસ્કશન કરશું. એનાથી તમે સર્કિટ સોલ્વ કરી શકો. પછી સિમેટ્રીના રૂલ્સ છે, જેના વિશે પણ આપણે હજી ચર્ચા કરવી છે. રેડી? ચાલો, બહુ ઈઝી વસ્તુ બધી ચાલી રહી છે, પણ બધી જમાવટ આવે એવી વસ્તુ છે. હવેનો પછીનો ટોપિક છે અવરોધોનું સમાંતર જોડાણ. પછી તમને આની વેલ્યુ સમજાશે. હું હમણાં એક સમ આપીશ તમને, પછી આની વેલ્યુ સમજાશે. અવરોધોનું સમાંતર જોડાણ. ચાલો, અવરોધોનું સમાંતર જોડાણ શું કહેવા માંગે છે? સમાંતર જોડાણ ક્યારે કહેવાય? સમાંતર જોડાણ કહેવાય ક્યારે? કેટલાક સ્ટુડન્ટ છે ને આ સમાંતર જોડાણમાં લોચા મારે છે. તો જુઓ, બહુ સિમ્પલ વસ્તુ તમને સમજાવવા માંગુ છું. સપોઝ આ બે રેઝિસ્ટન્સ છે, R1 અને આ R2. ચાલો, તો બંને રેઝિસ્ટન્સના એક છેડા ને જોઈન કરવામાં આવે, આ બેને જોઈન કરી દો, અને બીજી બાજુના છેડા પણ જોઈન કરવામાં આવે, ત્યારે ઈ કનેક્શન પેરેલલ કનેક્શન કહેવાય. સિરીઝ કનેક્શનમાં શું હોય? સિરીઝ કનેક્શનમાં જોયું તમે, પેલા રેઝિસ્ટન્સનો છેલ્લો છેડો બીજા રેઝિસ્ટન્સનો પહેલો છેડો, પેલા રેઝિસ્ટન્સનો છેલ્લો છેડો બીજા રેઝિસ્ટન્સનો પહેલો છેડો. તો આ સિરીઝ થયું. પેરેલલમાં બે બાજુના છેડાઓને જોઈન કરી દેવાના. રેઝિસ્ટન્સના બંને બાજુના, રેઝિસ્ટન્સ આ રહ્યો તો એનો એક બાજુનો છેડો આ રેઝિસ્ટન્સનો આ બાજુનો છેડો બેન ભેગા કરી દો, આ રેઝિસ્ટન્સનો બીજી બાજુનો આ બે ભેગા કરી દો, તો આ કનેક્શન પેરેલલ કનેક્શન થાય. ચાલો, હવે સમજો, ધ્યાન આપજો, લોજિક આપજો. આપણે સમજવાની એક નાનકડી એવી ટ્રાય કરીએ, નાનકડો પ્રયાસ કરીએ. ચાલો, હવે આ રેઝિસ્ટન્સ છે, આ R1 છે, તો આ બંનેને હું ભેગા કરી દઉં એટલે તમે સમજી શકો છો કે ઈ બંનેનો PD સેમ થઈ જાય. ઓબ્વિયસ છે, થાવો જ જોઈએ. શું કામ થાવો જોઈએ? વિચારો જોઈએ, કોમન સેન્સની વાત છે. આ બંને છેડા ભેગા કર્યા
તેનો મિનિંગ શું છે? આનો જેટલો પોટેન્શિયલ છે એટલો જ આનો પોટેન્શિયલ છે. આ બંને ભેગા કરો એટલે આનો જેટલો પોટેન્શિયલ છે એટલો જ આનો પોટેન્શિયલ છે. તો ભેગા થઈ જાય તો શું થાય? સિરીઝ કનેક્શન કહેવાય, સોરી પેરેલલ કનેક્શન કહેવાય. એટલે મતલબ કે પોટેન્શિયલ ડિફરન્સ કેવો આવશે? તો કે સેમ આવશે. તો ચાલો હવે સમજો. તો આ બંને વચ્ચેનો પીડી કેટલો છે? તો કે V વોલ્ટ. આ બંને વચ્ચેનો પીડી કેટલો છે? તો કે V વોલ્ટ. એટલે આનો પણ પીડી V અને આનો પણ પીડી V. પણ આનો રેઝિસ્ટન્સ જુદો છે એટલે તમે સમજી શકશો બંનેના કરંટ ડિફરન્ટ હશે. એટલે આમાંથી વહેતો પ્રવાહ ટોટલ I1 અને આમાંથી વહેતો પ્રવાહ ટોટલ કેટલો છે? તો કે I2. હવે જ્યારે આ બંનેને ભેગા કરવામાં આવે ત્યારે શું પરિસ્થિતિ થશે વિચારો. ચાલો થઈ ગયું તમારું કામ પૂરું. તો આમાંથી કેટલો પ્રવાહ જતો હતો? I1 અને આમાંથી કેટલો પ્રવાહ જતો હતો? I2. રેઝિસ્ટન્સ R1, રેઝિસ્ટન્સ R2. તો મગજ આખો આ બે છેડા વચ્ચેનો પીડી એટલે આ A અને આ બી છેડા વચ્ચેનો પીડી બંને માટે સેમ રહે. તો ટોટલ કરંટ I આવતો હતો એમાંથી ટોટલ કરંટ કયો કેટલો ગયો? I. હવે આની ઇક્વિવેલન્ટ સર્કિટ કેવી થાય? ઇક્વિવેલન્ટ એટલે આને રિપ્લેસ કરી દો તો શું થાય? આ A જ આર ઇક્વિવેલન્ટ, આ બી કરંટ કેટલો? તો કે I જેટલો જ કરંટ. સિમ્પલ, કારણ કે જેટલો જાય છે એટલું જ. આમાં તો પાર્ટ પડ્યા છે. બરોબર, ચાલો સમજો. તો શું થશે? પેલા માટે પીડી હું V1 કહું, બીજા માટે પીડી હું કહું V2. તો શું થશે? અહીં V1 ઇઝ ઇક્વલ ટુ V2. મતલબ કે V1 અને V2 ની કિંમત સરખી થશે. V1 ને V2 ની કિંમત સરખી થશે. મતલબ કે અવરોધોનું સમાંતર જોડાણ, કે જેમ આપણે એમાં શ્રેણીમાં લખ્યું તો અહીંયા મારે લખવું પડશે કે I ના ભાગ પડે V સમાન. I ના ભાગ પડે અને V કેવા મળે? તો કે સમાન મળે. ચાલો તો અત્યારે રાખીએ છીએ, આનું કામ છે પછી આપણે લેશું. તો I can go for આની વેલ્યુ કોના બરાબર થાય? VAB એટલે કે V. ચાલો તો આપણે અહીંથી આના માટે જઈ શકીએ. I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2. I એટલે શું થશે? V બાય R ઇક્વિવેલન્ટ. I1 એટલે V બાય R1, I2 એટલે V બાય R2. ચાલો therefore 1 upon R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2. બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. therefore R equivalent બધાને ખબર જ છે, બધાને આવડે છે. ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. સાવ સિમ્પલ વસ્તુ. આ બે હોય તો રેડી, ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. પરંતુ જો સમજો બરોબર રીતે, આવા n અવરોધો જોડેલા હોય તો શું થશે? આવા n અવરોધો માટે તો શું થશે? 1 upon R1 R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2 plus up to plus 1 upon Rn. 1 upon R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2 plus up to plus 1 upon Rn. રેડી? ચાલો તો આ વસ્તુ થશે. જો સમાન હોય તો શું થાય? આ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે સમાન માટે. જો R1 is equal to R2 is equal to up to is equal to Rn is equal to R હોય તો, સોરી ઉભા રહ્યો. હા રેડી બરોબર છે. R હોય તો શું થશે? therefore 1 upon R equivalent is equal to 1 upon R plus 1 upon R plus up to plus કેટલી વખત? n વખત. therefore 1 upon R equivalent is equal to n by R. therefore R equivalent is equal to R by n. ચાલો રેડી? આ યાદ રાખવાનું થશે. જરાય ભૂલતા નહીં, જરાય આમાં મિસ્ટેક ન થાય. ખાસ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખવાની છે. પેરેલલને રિપ્રેઝન્ટ કરવાની ખાલી એક આ મેથડ નથી. ઘણા સ્ટુડન્ટ્સને આ લોચો થાય છે. ઘણા સ્ટુડન્ટ્સ લોચો મારે છે કે પેરેલલને ખાલી આ રીતના દર્શાવી શકાય ને ઘણીવાર પેરેલલ હોય તેમ છતાંય ડિટેક્ટ નથી કરી શકતા. બરોબર, એમાંની હું થોડીક બુકમાં પણ 2-3 આપેલી છે, હું તમને ચર્ચા કરું. તમારી ટેક્સ્ટ બુકમાં નહીં પણ સિંગેજમાં પણ ઘણી બધી મેથડ છે જેનાથી તમે પેરેલલ પ્રેઝન્ટ કરી શકો. પછી આપણે ઓલું કરવાનું છે, કરંટના ભાગ પાડવાના છે.
તો પાડી નાખવા છે ભાગ પહેલા. હાલો કરંટના પહેલા ભાગ પાડી નાખી. કમો પહેલા એ જ કામ કરી નાખી. તો ઓકે હાલો પહેલા કરંટ વાળું કરી નાખી, પછી હું તમને પેરેલલ બીજી કેટલી રીતે રિપ્રેઝન્ટ થાય એના વિશે ચર્ચા કરું. સ્પેશિયલ કેસ માત્ર 2 અવરોધ માટે. કોપી. સ્પેશિયલ કેસ માત્ર 2 અવરોધ માટે. ચાલો તો આ જ આકૃતિ સીધી ફોલો કરીએ આપણે. સમજજો કેમ કરશું આપણે, જોજો ધ્યાન આપજો. તમારી પાસે આઈડિયા હોય તો મને કહો. બહુ સિમ્પલ છે સાહેબ. v1 ઇઝ ઇક્વલ ટુ v2. આ સમીકરણનો ઉપયોગ કરી લઈએ આપણે. બરોબર, આકૃતિ આ જ એટલે દોરતો નથી ફરીથી. તો ઓબ્વિયસ છે i1 r1 ઇઝ ઇક્વલ ટુ i2 r2. i2 therefore i2 is equal to i1 બ્રેકેટમાં r1 upon r2. રેડી? ચાલો શું કર્યું? કાંઈ નથી કર્યું, પોટેન્શિયલ ઇક્વલ કર્યા છે. ન સમજાય તો v1 is equal to v2, તો v1 is equal to ir એટલે i1 r1, v2 is equal to i2 r2. સમીકરણ 1 પરથી ચલો therefore i1 i2 ની કિંમત i1 બ્રેકેટમાં r1 upon r2 એ હરખી હાલ. ચાલો therefore જોજો i is equal to i1 કોમન કાઢી લ્યો 1 plus r1 by r2. ચાલો એટલે i1 is equal to i r2 upon r1 plus r2. રેડી? અને i2 is equal to i r1 upon r1 plus r2. સાહેબ તમને આ કીધું તું, તમને ખ્યાલ હોવો જરૂરી છે અને હમણાં પણ ચર્ચા થઈ. આ ચોથું ઇક્વેશન ચોથી વાર આવ્યું કે કરંટના ભાગ પાડવાનું સમીકરણ છે તો એનું વર્કિંગ આવું થશે. અને આવું Q1 નું હતું જ, એટલે 2 કેપેસિટરના આવા ફોર્મ્યુલા અને 2 રેઝિસ્ટન્સના ફોર્મ્યુલા આવ્યા. અને I અને R વચ્ચેનો સંબંધ કેવો થાય? I અને R ઇન્વર્સલી પ્રોપોર્શનલ થાય. એટલે I1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા R2 છેદમાં R1 પ્લસ R2 રહેવાના જ છે, બધામાં રહેવા આવી ગયા છે. પણ I1 R2 upon R1 plus R2. ક્લિયર? ડન? રેડી? ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. રેડી? ચાલો વધીએ છીએ આગળ. હવે મસ્ત સ્ક્રીનશોટ પાડીને તમારી બુકમાં લખી લેજો, કારણ કે આ લખવું જરૂરી છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પણ છે, એટલે ધ્યાન રાખવું જોશે તમારે. રેડી? હું તમને યસ એ કહી રહ્યો હતો કે પેરેલલ રિપ્રેઝન્ટ કરવાની ઘણી બધી મેથડ છે. પછી આની ઇમ્પોર્ટન્સ તો તમે ફોર્મ્યુલા રેડી કરજો. ઇમ્પોર્ટન્સ પછી તમને સમ કરશો અને હું હમણાં એકાદો સમ મૂકીશ તમારી સામે, ત્યારે તમને વધારે ખબર પડશે કે આની ઇમ્પોર્ટન્સ કેટલી છે આ બધા ઇક્વેશન્સની. બરોબર? ચાલો જોજો. પછી આપણે એક સમ કરી નાખીએ. અહીંયા સમાંતર જોડાણ દર્શાવવાની જુદી જુદી પદ્ધતિ. ચાલો સૌથી પહેલા સપોઝ તમે પેરેલલ 3 રેઝિસ્ટન્સના પેરેલલ દર્શાવવા માંગો છો તો આ પહેલું. ચાલો રેડી? આ પહેલી મેથડ. બીજી મેથડમાં આ પણ પેરેલલ જ થાય.
મેં તમને શીખવાડેલું છે આ બધી વસ્તુ. મેં તમને એવું કીધેલું હતું, જો તમને યાદ હોય તો, આ બે છેડા વચ્ચે કાંઈ નથી, આ બે છેડા વચ્ચે કાંઈ નથી. તો એનો મિનિંગ થયો કાંઈ નથી, એનો મતલબ એવો થાય કે આનું પોટેન્શિયલ આ એ, આ બી અને આ સી અને આ ડી કયો, તો એ બી અને એ વચ્ચે કાંઈ નથી, નથી કેપેસિટર, નથી રેઝિસ્ટન્સ, નથી ઇન્ડક્ટર, કાંઈ છે જ નહીં. તો જે બી નું પોટેન્શિયલ છે એ જ એનું પોટેન્શિયલ થશે. ધેરફોર VA is equal to VB થશે એન્ડ VC is equal to VD થશે. તો આ કયો તો ભલે, ના કયો તો ભલે, બે એક જ વસ્તુ છે. પછી હજી એક ત્રીજી મેથડ, ચાલો જોજો. ચાલો, આ પણ બંને પેરેલલ કનેક્શન જ છે. These three holes are in parallel connection. R1, R2 અને R3 ત્રણે ત્રણ પેરેલલ કનેક્શનમાં છે, ત્રણે ત્રણ સમાંતર જોડાણમાં છે, R1, R2 અને R3. બરોબર. હવે જુઓ અહીંયા શું મેં કરેલું છે, આને સરકાવ્યું કહેવાય. માથેથી આને શું કર્યું કહેવાય? સરકાવ્યું કહેવાય. આ પણ કેવું કનેક્શન છે? પેરેલલ જ છે. આ સમાંતર જોડાણ જ છે, કોઈ નવું જોડાણ નથી. રેડી? તો આ ઘણી બધી મેથડથી દર્શાવી શકાય. હજી હું જોઈ જાઉં, જો એકાદ બે હજી બીજી મેથડ હોય તો શું તમે જ્યારે સોલ્વ કરતા હોય ત્યારે તમને એવું ન થાય કે આ વળી કઈ આવી. 1 મિનિટ, હમણાં એક જ મિનિટ. Where is parallel connection? Resistance in parallel. ચાલો, યસ, ચાલો મેં બધી મોસ્ટ ઓફ રિપ્રેઝન્ટ કરી દીધેલી છે. મોસ્ટ ઓફ આવી ગઈ છે. ચાલો બધી ઓકે, બધી આવી ગઈ છે. ચાલો પછી એક આ મેથડ હારી દીધી છે, એ પણ પેરેલલ જ થાય. જો કે તમે સમજી જ જાઓ. સમજી જ ગયા મારી વાત? આ પણ પેરેલલ જ થાય. એટલે આ R1, આ R2 અને આ R3. તો આ જેટલું પોટેન્શિયલ આનું એટલું જ આનું હોય, એટલું જ આનું હોય, જેટલું આનું એટલું જ આનું, એટલું આનું ભેગું કરો એટલે પેરેલલ કનેક્શન જ થાય. અને તમને ઈ સોલ્વ કરતા હવે આવડે છે કે પોટેન્શિયલ સેમ હોય, પોટેન્શિયલ એક સરખા હોય, બરોબર? તો એ બધાનું સ્થાન એક જ હોવું જોઈએ અને ઓબ્વિયસ છે એક હોવું જ જોઈએ, બરોબર? ચાલો હવે આપણે આનો ઉપયોગ કરીએ. ચાલો જુઓ, મસ્ત એક સમ કરું છું, સમ કરીએ આપણે. ચાલો, એટલે તમને આનો ઉપયોગ સમજાય બેઝિકલી. ચાલો ચાલો કેવું કનેક્શન છે એ જોજો થોડું. તમારે જંક્શનથી બધા તમને ફોડવા પડે. જંક્શનથી તમને બધી વસ્તુ સમજાય. સપોઝ 10 વોલ્ટની મેં બેટરી એપ્લાય કરેલી છે. કેટલા વોલ્ટની બેટરી છે? 10 વોલ્ટની બેટરી છે. અને આ R1 ઇઝ ઇક્વલ ટુ 2 ઓહમ, R2 ઇઝ ઇક્વલ ટુ 4 ઓહમ, R3 ઇઝ ઇક્વલ ટુ 5 ઓહમ. હવે સિમ્પલ મારો પ્રશ્ન છે, તમારે I1, I2 અને I3 ફાઇન કરવાના છે, સાથે સાથે R ઇક્વિવેલન્ટ પણ મેળવવાના છે. તો R ઇક્વિવેલન્ટ મેળવવા તમારા માટે રમકડું છે, તમારા માટે બહુ ઇઝી છે. કારણ કે હવે તમને આવી સર્કિટ તો કાંઈ નહીં લાગે તમને, અથવા મોટી મોટી સર્કિટ આવશે તોય કાંઈ લાગશે નહીં કાંઈ. પણ આ ગોતવું તમારા માટે ઇઝી એટલા માટે છે કારણ કે ડાયરેક્ટ તમને આમાં કરી શકો. 4 ને 2 6, 6 અને 5 બે પેરેલલ, 6 અને 5 પેરેલલ તો શીખવાડેલું જ છે સાહેબ તમને. 6 અને 5 પેરેલલ તો ઉપર ગુણાકાર છેદમાં સરવાળો, એટલે 30/11 ડાયરેક્ટ આન્સર ઓહમ, બરોબર? હવે બધા I1, I2 અને I3 મતલબ કે I1 એટલે પહેલામાંથી પ્રવાહ પસાર કેટલો થાય, બીજામાંથી પ્રવાહ પસાર કેટલો થાય, ત્રીજામાંથી પ્રવાહ પસાર કેટલો થાય, આવો પ્રશ્ન પૂછેલો છે.
તો આ કેસ માટે તમારે શું કરવું પડતું? જો તમને ડાયરેક્ટ ખાલી કરંટ જ પૂછેલો હોય તો તમે આર ઇક્વિવેલન્ટ ગોતવા નથી જવાના. રેડી? ચાલો હવે એના માટે હું એક મસ્ત કામ કરું, તમને પ્રોપર પ્રશ્ન જ આપી દઉં. આર ઇક્વિવેલન્ટ કાઢી નાખી, ગોતતા તો આવડી ગયો. ચાલો તમને પ્રશ્ન ખાલી પૂછ્યો છે I1 I2 અને I3, તો તમારું વર્કિંગ કેમ થશે? ચાલો વિચારો દે થોડું, તમે કઈ રીતના વર્કિંગ કરશો? તો સિમ્પલ છે, તમારું વર્કિંગ આવું થશે, જેમ મેં તમને શીખવાડ્યું છે એ મુજબ, આપણે કેપેસિટરમાં ચર્ચા કરી મુજબ, કે તમે વર્કિંગ આવું કરશો કે સર પહેલા આનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ગોતી લ્યો, મતલબ કે તમે આની સમતુલ્ય પરિપથ ફાઇન્ડ કરવા જશો. ચાલો બરોબર, I જેટલો પ્રવાહ જાય છે ને I જેટલો પ્રવાહ પાછો આવે છે. તમે આનો સમતુલ્ય પ્રવાહ ફાઇન્ડ કરવા જાશો. પહેલા તમારું પહેલું કામ સૌથી પહેલું આ છે, તમે સમતુલ્ય પ્રવાહ મેળવવા જવાના છો. સોરી, સમતુલ્ય રેઝિસ્ટન્સ ઉપરથી કુલ પ્રવાહ ઉપરથી તમે આ ફાઇન્ડ કરશો. એટલે કુલ પ્રવાહ ઉપરથી પહેલા તમે આ ફાઇન્ડ કરશો, કારણ કે R3 ના બે છેડા વચ્ચેનો PD તમારી પાસે છે, એટલે R3 ઉપરથી તમે I3 ફાઇન્ડ કરશો, કુલ પ્રવાહમાંથી I3, અને એમાંથી તમે બાદ કરી નાખો એટલે વૈધો ઘટો પ્રવાહ I1 અને I2. કારણ કે એ ખબર છે તમને, એ તો ખબર હોવી જ જોઈએ કે I1 બરાબર I2 થાય, બરોબર? એ તમે કરશો, આ તમે આખું વર્કિંગ કરશો. પણ આવડું મોટું નથી કરવું. મારો ઉદ્દેશ્ય તમે સમજો કે આવડું મોટું શું કામ કરવું જોઈએ, આની કોઈ રિક્વાયરમેન્ટ નથી તો આપણે શું કામ કરવા જઈએ. ચાલો વિચારજો, ધ્યાન રાખજો. તો આ સર્કિટને સોલ્વ કેવી રીતે કરાય? યસ, ઉપયોગ કરો. આ બે સિરીઝમાં છે. આનો જો વોલ્ટેજ ખાલી એકનો વોલ્ટેજ મળી ગયો તો આમાંથી જેટલો પ્રવાહ પસાર થશે એટલો જ આમાંથી પસાર થશે. તો એકનો વોલ્ટેજ ગોતી લ્યો, એમાંથી તમને કરંટ મળી જાય. બચાવ, વોલ્ટેજ ગોતી લ્યો, કરંટ મળી જાય, તમારું કામ પૂરું થઈ ગયું. આ કરંટ મળી ગયો, આ કરંટ મળી ગયો, અને આનો કરંટ તો અહીંથી મળી જ જવાનો છે ડાયરેક્ટ. ક્યુ કનેક્શન, યસ, સમાંતર નહીં, ઓલું સિરીઝ કનેક્શનના જે બે ફોર્મ્યુલા તમને લખીને દીધા હતા. તો તમે ઈઝી રીતે આવું કરી શકો. તમે એવું જોઈ શકો છો ને કે આ બંને છેડા 10 વોલ્ટનો પીડી છે, તો 10 વોલ્ટનો પીડી R1 અને R2 ને મળેલો છે, એવું ન કહી શકાય. 10 વોલ્ટનો પીડી R3 ને પણ મળેલો છે, અને 10 વોલ્ટનો પીડી R1 અને R2 ને પણ મળેલો છે. તો તમે ઇઝીલી તમે V1 ફાઇન્ડ કરી લ્યો. V1 શું થશે? ચાલો કયો. V1 ઇઝ ઇક્વલ ટુ V R1 upon R1 પ્લસ R2. શું કામ? V અને R નો સંબંધ પ્રોપોર્શનાલિટીનો છે. 10 R1 ની વેલ્યુ કેટલી થશે? 2/6. કેટલા થયા? 10/3 વોલ્ટ. ચાલો V1 મળી ગયો. તો હવે કરંટ નો મળી જાય I1 ઇઝ ઇક્વલ ટુ V1 બાય R1. તો V1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? V1 છે 10/3, આની વેલ્યુ 2 એટલે 10/6 એટલે 5/3 એમ્પિયર. તો હવે તમને ખબર છે કે I1 બરાબર I2 બરાબર 5/3 એમ્પિયર. હવે I3 તમને ઇઝીલી મળી જાય. I3 ઇઝ ઇક્વલ ટુ V બાય R3. કેટલી વેલ્યુ છે? 10/R3 છે 5, 2 એમ્પિયર. કામ પૂરું. બહુ ઇઝીલી તમે ઓલું ફોર્મ્યુલા વાપરું જોવો. મતલબ એકનો પોટેન્શિયલ મળી ગયો એટલે મળી ગયો એટલે કરંટ મળી જાય. પહેલાનો કરંટ મળી ગયો, બીજાનો કરંટ મળી ગયો, ત્રીજાનો કરંટ તો તમે ઇઝી રીતે ફાઇન્ડ કરી શકતા જ હતા. બરોબર? તો આ રીતના તમારે વર્કિંગ કરવું પડે કે જેથી તમે બહુ ઇઝી રીતે ફાઇન્ડ કરી શકો કોઈ પણ વેલ્યુ માટે. ક્લિયર? ચાલો, તો આ વસ્તુ તમારે થોડીક ધ્યાનમાં રાખવાની થશે. બરોબર? ચાલો હવે આપણે એક બીજી વસ્તુ કરીએ. ચાલો હવે આપણે ડિસ્કશન આગળ વધારીએ. જવા દઉં છું માથાકૂટ. ચાલો હવે એક હું સર્કિટ તમારી સામે રિપ્રેઝન્ટ કરું છું.
તમારે એનું ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીને મને દેવાનો છે, બરોબર? જોજો. રેડી, આવી એક સર્કિટ છે. સર્કિટમાં તમે પાવર દો થઈ જશો. ટાઈમ આપી દો થોડોક. ઓકે, ચાલો. આ 3 3 6 3 6 3 6 3 3. ઓકે, ઓહમ છે, બધા સમજી લ્યો. પ્રશ્ન તમને આવો પૂછેલો છે, વોટ ઇઝ RAB? RAB નો મતલબ સમજી ગયા તમે? A અને B વચ્ચેનો રેઝિસ્ટન્સ કેટલો થશે, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો થશે, આવો પ્રશ્ન તમને પૂછેલો છે. રેડી? ચાલો, ઓકે, ધ્યાન આપજો. કેવી રીતે કરશો? બહુ ઈઝી વસ્તુ છે બચ્ચાઓ. તમે અહીંથી રાઉન્ડ જ મારવાના છે, એના સિવાય કઈ ધંધો નથી કરવાનો તમારે. 3 અને 3 આ બંનેનો નેટ આન્સર થાય 6 ઓહમ થાય. આ બંને ભેગા મળીને, અથવા અંદર જ લખું હું, ધ્યાન આપજો, 6 ઓહમ. ચાલો, હવે આ 6 ઓહમ અને આ 6 ઓહમ કેમાંથી આ જોવો, આ જંકશન પકડો. જે હું તમને કહેતો હતો, જંકશનથી તમારા સિરીઝ પેરેલલ એન્ડ થાય. ચલો, અહીંથી ચાલુ કર્યું તો જંકશનથી તમને ખબર પડે. ચલો, જંકશનથી આ એક ગાળો ગયો તો આ એક જ આખો તાર છે, તો આ સિરીઝ કનેક્શન થાય. અહીંયા પૂરું થઈ ગયું, પછી આ સિરીઝ નું આવે. સમજી ગયા તમે આખી વાત? તમે અહીંથી સ્ટાર્ટ કર્યું હોય તો આ 3 પછી આ 3 સિરીઝમાં નું આવે. શું કામ? તો કાંઈ જંકશન આવી ગયું. જંકશન આવે એટલે આખી અરેન્જમેન્ટ ચેન્જ થઈ ગઈ. જંકશન સુધી જ તમારે ચર્ચા કરવાની, બરોબર? કોઈ એક જગ્યાએથી તમે સ્ટાર્ટ કર્યું તો અહીંયા છેલ્લે જંકશન પૂરું થયું, આ જગ્યાએ જંકશન પૂરું થયું, બરોબર? મીન્સ કે અહીંથી સપોઝ આ રસ્તો તમે લીધો, આ રસ્તાએ તમે પહોંચી ગયા, આ જંકશન નો કહે, કારણ કે બે છેડા ભેગા થઈ છે. અહીંથી તમે હાલતા અહીંયા પહોંચ્યા, જંકશન આવ્યું એટલે એનું મિનિંગ તમારે ઊભું રહી જવાનું. તો હવે અહીંયા બધું વચ્ચે હોય, આ બે વચ્ચે જેટલી વસ્તુ હોય સિરીઝ પેરેલલ થઈ ગઈ. જેમ કે આ બે વચ્ચે ઉપરનો રસ્તો છે એ સિરીઝ થાય, પછી આ બે વચ્ચેનું આ ઉપલું અને આ નીચે પાછું કેવું થઈ જાય, પેરેલલ. એવી રીતે તમારે સોલ્વ કરતું જવાનું છે, બરોબર? ચાલો, હવે આ 6 અને આ 6 ભેગા મળીને 3 થઈ જાય. કેટલા થાય? 3. હવે જો પાછું આ 3 ભેગા મળીને કેટલા થઈ જશે? તો કે 6. ઈ 6 અને આ 6 ભેગા મળીને પાછા કેટલા થઈ જશે? 3. ઈ 3 અને આ 3 ભેગા મળીને પાછા થશે 6. ઈ 6 અને આ 6 ભેગા મળીને પાછા થશે 3. 3 ને 3 પાછા થશે 6. 6 અને 3 કેવા કનેક્શનમાં? એવા પેરેલલમાં. આ 6 અને આ 3 એટલે કેટલા થશે રેઝિસ્ટન્સ? સરવાળો ન કરતા, નકર ભૂલ થઈ જાય. 18/9 એટલે 2 ઓહમ. 2 ઓહમ પરિણામી આન્સર થાય. જોજો, આખા રાઉન્ડ ચકેડા જ માર્યા છે. તમે રિવાઇઝ કરીને પાછું જોઈ શકશો, બરોબર? સિમ્પલ વસ્તુ કરતા જાઓ. 3 3 6 છે, 3 3 6 6 6 પેરેલલ એટલે પાછા 3 3 3 6 6 6 પાછા પેરેલલ 3 3 3 6 6 ને 6 પાછા પેરેલલ 3 3 3 6 6 ને 3 પાછા પેરેલલ. આ પેરેલલ નો આન્સર. આ તો A અને આ તો B. થઈ ગયું તમારું કામ પૂરું. રેડી? ડન? So this is 6 and 3 18/9 2 ohm. This is your answer. ચાલો, ઈઝી હતા આવા પ્રશ્નો, મને પણ ખબર છે ઈઝી છે. ચાલો, હવે આ ટાઈપનું હશે તો જોજો. એમાં મારે હજી એક વસ્તુ પણ તમને સમજાવી દેવી છે. તમને આવડે છે? જો કે નથી આવડતું એવું નથી કહેતો હું. ચાલો, આવું દીધેલું છે. બરોબર? હવે પ્રશ્નમાં કાંઈ નથી. આ રીતનું તમારી સામે કરેલું છે. ચાલો, તો હવે આની ઇક્વિવેલન્ટ સર્કિટ તમે કેવી રીતે ડ્રો કરશો? આ વચ્ચેના તારનું શું?
ચાલો શું છે તમારી પાસે આન્સર શું છે વચ્ચેના તાર વિશે તમે શું કહી શકશો કયો ચાલો એ અને બી વચ્ચેનો જે તાર રહેલો છે એના વિશે તમે શું કહેશો તો વચ્ચેનો જે તાર છે એની પાસે કાંઈ પણ નથી મતલબ રેઝિસ્ટન્સ નથી કેપેસિટર નથી ઇન્ડક્ટર નથી એનો મીનિંગ VA ઇઝ ઇક્વલ ટુ VB થાય એટલે તમારી સર્કિટ આવી બની જાય એને તમે ઇઝીલી કમ્બાઈન કરી શકો આ તમારી સર્કિટ થાય બરોબર અને એકય સિરીઝ પેરેલલ તમે ન કહી શકો મારે અહીંયા ખાલી સમજાવું હતું કે આ બંને પોઈન્ટ ઇક્વી પોટેન્શિયલ ઉપર છે એટલે VA ઇઝ ઇક્વલ ટુ VB છે V અને VB સેમ પોટેન્શિયલ ઉપર છે બરોબર આ વસ્તુ મારે તમને રિપ્રેઝન્ટ કરવાની હતી ચાલો હવે આ જ પ્રકારનો એક મારે સમ તમારી સામે મૂકવો છે જોજો ચલો આ R અને આ R વોટ ઇઝ RAB A અને B છેડા વચ્ચેનો પરિણામી અવરોધ કેટલો થશે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ A અને B છેડા વચ્ચેનો કેટલો થશે આવો પ્રશ્ન છે ચાલો વોટ ઇઝ RAB ડન તો કેટલાક સ્ટુડન્ટ સમજી ગયા છે કે આની વચ્ચે આ કાંઈ નથી એનો મીનિંગ આ C છેડો અને આ D છેડો તો C અને D બે એક જ છે તો તમે ઇઝીલી કમ્બાઈન કરી શકો છો એટલે આ બે થઈ ગયા પેરેલલ આ પેરેલલ A અને B ચાલો પેરેલલ R કેટલો થશે R/2 આ R બરોબર ને ભેગા મળીને કેટલા થઈ જશે આ કેટલા થઈ જશે ભેગા મળીને R/2 ચાલો પછી શું થશે કયો જોઈ પછી એની અરેન્જમેન્ટ કેવી થશે આખી R/2 તો હવે છે ને સમજવા જેવી વાત એ છે સાંભળજો આ બંને છેડા સેમ પોટેન્શિયલ છે તો મીનિંગ સમજો આ તમે છેડા જોઈડા યુ આર રાઈટ યુ આર બરોબર યુ આર કરેક્ટ તો આ R અને આ R બંને પેરેલલ કનેક્શન છે આ R/2 થયા થઈ શકે પણ વિચારો તમે C અને D ઇક્વી પોટેન્શિયલ ઉપર છે એટલે VC ઇઝ ઇક્વલ ટુ VD થયા એટલે C અને D ઇક્વલ પોટેન્શિયલ મીનિંગ આમાંથી કોઈ કરંટ વહન પામશે નહીં એટલે આમાંથી વહેતો પ્રવાહ જો I હોય તો આ I ની કિંમત 0 થાય કારણ કે VC અને VD સરખા છે સાહેબ અને I ની વેલ્યુ 0 થાય એનો મીનિંગ કે કરંટ એમાંથી જતો નથી એનો મીનિંગ કે આ બે રેઝિસ્ટન્સ ત્યાં પ્રેઝન્ટ જ નથી એટલે નેટ સર્કિટ તમારી આવી થાય આ R અને આ R આનો નેટ રેઝિસ્ટન્સ થાય 2R ઘડીક વાર હું પણ મૂંઝાઈ ગયો કે આ વસ્તુ કેમ થઈ શું થયું તો સિમ્પલ વસ્તુ છે તમે જોવો કે C અને D બે ઇક્વલ પોટેન્શિયલ છે તો એ બેની જગ્યા એક સાચી વાત છે પણ આમાંથી કોઈ કરંટ જ પસાર નહીં થાય અને કરંટ પસાર નહીં થાય તો મીનિંગ એ છે જ નહીં એ નથી એટલે કાઢી નાખો એટલે તમારો R થાય તમને થાય કે સર તમે એવું કેમ કહી શકો કે કરંટ પસાર ન થાય એટલે એ નથી બચાવ સિમ્પલ છે ચાલો જોજો આ બે છેડા વચ્ચે પ્રવાહ કેમ પસાર નથી થતો આ બે છેડા વચ્ચે પ્રવાહ પસાર કેમ નથી થતો તો બે જ રીઝન થાય કાં તો અવરોધ અનંત હોય કાં તો બેના પોટેન્શિયલ કેવા હોય સરખા હોય તો જ પ્રવાહ પસાર ન થાય અવરોધ અનંત હોય તો પ્રવાહ પસાર ન થાય અને પોટેન્શિયલ સરખા હોય તો પ્રવાહ પસાર ન થાય રેડી ચાલો હવે તમને કોઈ સર્કિટ સપોઝ આવી દઈ દે આ R અને આવું જોઈન કરી દે બરોબર એટલે આ A અને આ B અને તમને એમ કે આ R માંથી વહેતો પ્રવાહ અથવા એમ કે તમને આ સર્કિટનો R ઇક્વિવેલન્ટ કેટલો થશે તો તમારો આન્સર હોવો જોઈએ 0 શું કામ તો કે આ રેઝિસ્ટન્સ છે જ નહીં કારણ કે એમાંથી કરંટ જતો જ નથી બીકોઝ શું રીઝન છે તો કે આ A અને આ B ને શોર્ટ સર્કિટ કરેલા છે એટલે આ શોર્ટ સર્કિટેડ કહેવાય આ શોર્ટ સર્કિટ કહેવાય સાહેબ હવે VA ઇઝ ઇક્વલ ટુ VB A અને B ના પોટેન્શિયલ સેમ છે સર એટલે VA ઇઝ ઇક્વલ ટુ VB ગોટ ઇટ
ક્લિયર મગજમાં પરફેક્ટ રીતે બહુ ઈઝી વસ્તુ છે પણ સમજાવવી જરૂરી છે એટલે કાંઈ આમાં નવીન વસ્તુ નથી રેડી ચાલો હવે આપણે ચર્ચા કરવી છે ડેલ્ટા ટુ સ્ટાર અરેન્જમેન્ટની ચર્ચા કરવી છે પછી મારે હજી ઘણી બધી વસ્તુ તમને સમજાવી છે ચાલો પણ એ પહેલા એક આપણે એક સમ કરી લઈએ જોજો ધ્યાન આપજો આવડે છે આ કારણ કે કેપેસિટન્સમાં તમને કરાવેલું જ છે મેં બધું જોઈ લો પેલા થાય એમ છે સમ કરેલો છે ને ભાઈ આવો કે નથી કર્યો સમ આપણે હે ભાઈ કરાવ્યું છે ને આવું કે નથી કરાવ્યું ચાલો હાલો પૂરું ઘણું હાલો ને આટલું આ એ ના બી ચાલો તમને કીધું છે એ અને બી વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો થાય વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ આર ઇક્વિવેલન્ટ તો જોવા જેવી વાત એ છે આ સર્કિટ શોર્ટ સર્કિટેડ છે આ શોર્ટ સર્કિટ છે આ શોર્ટ સર્કિટ છે એટલે પહેલા મેં તમને શીખવાડ્યું તે મુજબ પહેલા જંક્શનના નામ આપો અને જ્યારે તમે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા જાઓ છો ત્યારે તમારે પહેલા બેટરી રેઝિસ્ટન્સ સાથે બેટરી કનેક્ટ કરવી પડશે ધ્યાન આપજો વ્યવસ્થિત રીતે ચાલો જોજો તો શું થશે મેં તમને કીધું હતું જે બે ટર્મિનલ છે એ બે ટર્મિનલને પહેલા બહાર કાઢી લ્યો ચાલો એના સ્થાન ઉપર જે હશે ટર્મિનલ આપવો પડશે સી ડી આ ઈ આ એફ અને જી એટલે જી નો મતલબ જ બી થયો તો એના સ્થાન ઉપર જ પહેલા ડી આવશે ઓકે ચાલો પછી સી નું સ્થાન અને ઈ નું સ્થાન નથી એફ ના સ્થાન ઉપર જ બી આવશે એટલે ઓકે એફ અને બી એક ઉપર તો સી અને ઈ બે એક સ્થાન ઉપર આવશે ચાલો સી અને ઈ બે એક સ્થાન ઉપર ગમે તે એક જગ્યાએ દેખાડી દો ચાલો આપો રેઝિસ્ટન્સ કેમ થશે વર્કિંગ બહુ સિમ્પલ વસ્તુ છે એ અને સી વચ્ચે પહેલો રેઝિસ્ટન્સ છે ચાલો આપો સી અને ડી વચ્ચે બીજો રેઝિસ્ટન્સ છે આપો ડી અને ઈ વચ્ચે યસ છે આપો ઈ અને એફ વચ્ચે છે આપો એફ અને બી વચ્ચે આ બે છે એફ અને બી વચ્ચે બે છે ક્યાં ગયા વયા જાય આ પ્રમાણે એટલે આ બે રેઝિસ્ટન્સ સર્કિટમાં છે જ નહીં સાહેબ એટલે હવે શું થાય આ આર અને આ આર તો ભેગા કરી નાખો એટલે શું થયું R/3 જો 3R નો કરતા ભૂલ થશે કારણ કે કેપેસિટન્સ મળીને આવ્યા છો એટલે કેપેસિટન્સમાં સી હોય તો આપણે 3C કરી નાખી બરોબર એવું અહીંયા નો થાય જોજો ખાસ એટલે R/3 અને આ આર એટલે થશે 4R/3 ધીસ ઇઝ પરફેક્ટ આન્સર એન્ડ કરેક્ટ આન્સર ક્લિયર ડન બહુ ઈઝી વસ્તુ છે બહુ સમજવા જેવી વસ્તુ પણ છે તો આવી રીતે તમે ચર્ચા કરી શકો સારી રીતે બરોબર ચાલો હવે હજી એક મારે તમને સમ દેવો છે એની રકમ એકવાર હું જોઈ લઉં તમને પરફેક્ટ આઈડિયા આવશે ચાલો પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર ચાલો સમ કંઈક આવો છે તમને થશે આ વર્તુળ કાં દોરો 9 વોલ્ટ દોઢ આ 6 આ 2 આ 3 દોઢ 6 2 અને 3 ચાલો
પ્રશ્ન શું છે? બેટરીમાંથી મળતો કુલ પ્રવાહ. ચાલો બેટરીમાંથી ટોટલ કેટલો પ્રવાહ મળશે? ચાલો આ તમારે સોલ્વ કરવાનો છે. કેમ કરશો? ઇઝી રીતે થઈ જવું જોઈએ, વાર ન લાગવી જોઈએ, તમે ઇઝીલી કરી શકવા જોઈએ. તો સૌથી પહેલા તમને જેમ શીખવાડ્યું છે એ મુજબ શું કરવું પડશે? તમારે કરવું પડશે પહેલા જંક્શન આપી દો. જંક્શન ઉપરથી જ બધું વર્ક થાય બચાવ. પહેલું જંક્શન, યસ, આ બીજું જંક્શન અને આ ત્રીજું જંક્શન. પણ આ બે વચ્ચે કાંઈ નથી ને કાંઈ, એટલે આ બંનેના પોટેન્શિયલ સેમ થઈ જશે. આપણે પોઈન્ટ આપી દઈએ એ અને કહી દઉં બી, આ સી અને આ ડી. તો ડી અને બી પોઈન્ટ એક જ થશે. બરોબર. ચાલો કઈ રીતના સર્કિટ સોલ્વ થશે શું લાગે છે? તો તમે કેટલાક વ્યક્તિઓ આવું મને કહેશે કે સર આ 3 સાથે આ 1.5 અને 6, 1.5 અને 6 શ્રેણીમાં ન થાય, કારણ કે અહીંથી તમે હાઈલા જાઓ સીધું અહીં જંક્શન આવી ગયું. જંક્શન આવ્યું એટલે સિરીઝ પેરેલલ બ્રેક થઈ જાય બચાવ. બરોબર. એટલે તમારે શું કરવાનું મેં તમને શીખવાડ્યું મુજબ સૌથી પહેલા જે બે ટર્મિનલ છે એ બે ટર્મિનલને બહાર કાઢીને પહેલા બેટરી કનેક્ટ કરી દો, પછી તમે જોઈન કરો. બહુ ઇઝીલી થઈ જશે. બાકી ડાયરેક્ટ પણ આ તમે આન્સર આપી શકો. જો તમારું મગજ હાલતું હોય તો ડાયરેક્ટ પણ થઈ શકે. હું તમને શીખવાડું હમણાં. ચાલો હવે બી અને ડી ઇક્વલ પોટેન્શિયલ છે એટલે બી અને ડી. હવે કોણ બાકી રહ્યો? ખાલી સી. આપી દો સી અહીંયા. ચાલો પેલો રેઝિસ્ટન્સ કોની વચ્ચે છે? એ અને સી વચ્ચે. હાલો એ અને સી વચ્ચે 1.5. ચાલો ટોટલ પ્રવાહ ગોતવાનો છે, તમારે આર ઇક્વિવેલન્ટ જ ગોતવો પડશે. પછી સી અને ડી વચ્ચે એક રેઝિસ્ટન્સ છે. ચાલો કેટલો છે? 6 ઓહમ. પછી સી અને બી વચ્ચે એક છે, તો સી અને બી 2 ઓહમ. અને એ અને ડી વચ્ચે એક રેઝિસ્ટન્સ. ઓકે ચાલો તો શું થશે? આ કેટલા છે? 3 ઓહમ. બરોબર. વિચારજો 6 અને 2 ભેગા કરો, 6 દુ 12, 12/8, 1.5. બરોબર. 1.5 ને 1.5 3, 3 ને 3 પાછા 1.5. લાઈટ થઈ. આ તમારો આર ઇક્વિવેલન્ટ. આ તમે જેટલા એમસીક્યુ જેટલી પ્રેક્ટિસ વધારે થશે એમ તમારી શાર્પનેસ વધશે. ડાયરેક્ટ નહીં થાય. ત્યાં શું કર્યું? ઉપર ગુણાકાર છેદમાં સરવાળો એટલે 6 દુ 12/8, 1.5. આ 1.5 અને આ 1.5 2, સોરી 1.5 ને 1.5 3, ઈ 3 ને આ 3 પાછા 1.5 એટલે આ થયો તમારો આર ઇક્વિવેલન્ટ. 9 વોલ્ટની બેટરી છે તો કરંટ મળી જાય I = V/I 9/1.5 6 એમ્પિયરનો પ્રવાહ. પૂરું થઈ ગઈ વાત. આમાં તમે કેટલા શાર્પ મગજથી હાલો છો એ પ્રમાણે આધાર રાખે સાહેબ. બરોબર. બીજી વસ્તુ એક હોમવર્કમાં તમને હું આપી દઉં છું. હવે તમારાથી થઈ જશે. સ્વાધ્યાયનો દાખલા નંબર જોજો કે જે તમારે હોમવર્કમાં કરવાનો છે. એમાં મોટા ભાગે હોમવર્કનું તમે જ કરવા, સ્વાધ્યાય તમારે જ પૂરું કરવાનું થશે. બહુ મારે તમને ઓછું કરવાનું થશે. ચાલો કરવાનું છે તમારે 3.3, 3.4, 3.3, 3.4. ઓકે 3.3, 3.4, 3.20, 3.20, 3.4 ને 3.20 આટલો તમારે સમ કરવાના છે. રેડી? આટલા સમ કરવાના. 3.3, 3.4 અને 3.20 આટલા સમ કરવાના છે. 3.20માં ટ્રાય કરજો, જેટલા થાય એટલા કરી નાખજો. બાકીના પછી આપણે જોઈ જશે કંઈ. ટાટા બાય બાય, સી યા, ફિર મિલેંગે ચલતે ચલતે.